सीमाए कणभाમાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી છે। દેશી દારૂ ભરેલી ગાડીથી ટક્કર મારતા જ ઈએસઆઈએ જીવ ગુમાવ્યો છે। દારૂડિયાઓ બેફામ બની રહ્યા છે, બુટલેગરો બેફામ બની રહ્યા છે। ગુજરાતમાં એક નિર્દોષ પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયો છે, સારવાર માટે ખસેડાયા। ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા હવે ટીમો કામે લગાડી છે। બળદેવજી મતાજી નીનામા નામના ઈએસઆઈએ જીવ ગુમાવ્યો છે। બુટલેગરો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો પણ દાખલ છે। બુટલેગરની કારમાં 2 લોકો સવાર હતા, જે ફરાર થઈ ગયા છે। गुजरात पुलिस पण बुटलेगरोथी सुरक्षित नहीं। बिंदास आ बुटलेगरो पुलिस पर हुमलाओ करी रह्या छे। एमां बळदेवजी नीनामा मौत थयुं छे। बुटलेगरोनो आतंक अमदावादनी अंदर सतत वधी रह्यो छे। पुलिस कर्मचारीओ पर पण हुमलाओ थई रह्या छे, हत्याओ थई रही छे। आप जोई रह्या छो कणभामां पोलीसनी गाडीने बुटलेगरे टक्कर मारी, जेमां एक एएसआईए जीव गुमाव्यो छे। बळदेवजी नीनामा नामना एएसआईए जीव गुमाव्यो छे। अमदावादमां आप जोई रह्या छो एक पोलीस कर्मचारी इजाग्रस्त पण थयो छे, सारવાર માટે ખસેડાયા છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, પોલીસ પણ બુટલેગરોથી સુરક્ષિત નથી। એક એએસઆઈ નું મોત થયું છે, અનેક સવાલ बुटलेगरो सामे उभा थई रह्या छे। पोलीस शुं करी रही छे? एक पोलीसनी हत्या करीने बुटलेगरो फरार थई जाय छे। अनेक सवालो पोलीस सामे पण उभा थई रह्या छे। तो જરૂરજનક જો વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર ઘટના જે છે પોલીસ ખાતા માટે અત્યારે સામે આવી છે। અત્યાર સુધી જે છે થોડા વર્ષો પહેલા આ પ્રકારનો કિસ્સો બન્યો, ત્યારબાદ જે છે અત્યારે 2024ની શરૂઆતની અંદર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભાવડા ગામનું જે પાટિયું આવેલું છે ત્યાં આખો બનાવ બનેલો છે। વહેલી સવારે 3-4 વાગ્યાનો આખો બનાવ છે। કણભા પોલીસને એક માહિતી હતી, માહિતી એવા પ્રકારની હતી કે દેશી દારૂની હેરાફેરી ખેડાથી અમદાવાદ સુધી થઈ રહી છે। આ માહિતીને આધારે કણભા પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનની અંદર જે શંકાસ્પદ વાહન હતું તેનો પીછો કરી રહી હતી। એ સમય દરમિયાન બુટલેગરોને ખ્યાલ આવી ગયો કે પોલીસ એની પાછળ છે। ત્યારે જ તે પીસીઆર વાહન જે છે બીજું એ બીજા રોડ ઉપર એને બ્લોક કરવા માટેથી રાખેલું હતું અને ત્યાં ઊભું રાખવામાં આવ્યું હતું, જેની અંદર આ એએસઆઈ જે છે મૃતક બળદેવજી નીનામા એ ઇન્ચાર્જ હતા, એની ઉપર સવાર હતા। ત્યારે બુટલેગરે જે છે એ પૂર ઝડપે યુટર્ન લઈ અને બીજા રોડ પકડવાના દરમિયાન તે પીસીઆર વાહન જે ઊભી હતી એની ટક્કર મારી દીધી। ટક્કર મારતાની સાથે તે અંદર જે પોલીસ જવાનો સવાર હતા, જીઆરડી અને પોલીસ કોન્સ્ટેબલો સહિત મૃતક એએસઆઈ બળદેવજી નીનામા એમને ટક્કર વાગતાની સાથે તે માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ। ઈજા થતાની સાથે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા, જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા। અને બુટલેગરો જે છે આપણે ફોટોમાં પણ જોઈ શકીએ છીએ કે બુટલેગરનું વાહન જે છે એ પણ કયા પ્રકારે આખું ટોટલ લોસ થયેલું છે, તો એમને પણ ઈજા થાય એવું પોલીસનું માનવું છે। ત્યારે બુટલેગરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસ કર્મચારીને સારવાર અર્થે લાવવામાં આવેલા। આ કાર જે છે ખેડાથી આવતી હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે, તેને લઈને તપાસ ચાલી રહી છે। બિલકુલ બિલકુલ આભાર ઉદય। તો ઉદય જે છે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે કે બુટલેગરો બેફામ બની રહ્યા છે। કણભામાં આપ જોઈ રહ્યા છો કે એક પોલીસ કર્મચારી ઈજા પણ થઈ છે, એકનું મૃત્યુ થયું છે। એએસઆઈ જે છે એમનું મૃત્યુ થયું છે અને અનેક સવાલોની વચ્ચે ગુજરાતમાં ગુજરાત પોલીસ સુરક્ષિત નથી। આ સ્પષ્ટ અહીંયા પોલીસ સામે પણ પડકારો છે। બુટલેગરો બેફામ બની રહ્યા છે, જેમાં પોલીસ કર્મચારીઓના હત્યાઓ થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડીને બુટલેગર ટક્કર મારી, જેમાં એક એએસઆઈનું મૃત્યુ થયું છે।